Greetings of the day. Welcome to the IPW. Today's training session is all about property verification, inquiry verification, and that process. Basically, જ્યારે ફ્રેન્ચાઇઝી કે ફ્રેન્ચાઇઝીના એમ્પ્લોયી ફિલ્ડમાં પ્રોપર્ટીનું વેરિફિકેશન કરે છે કે કસ્ટમરનું વેરિફિકેશન કરે છે ત્યારે આઈપીડબ્લ્યુની સિસ્ટમમાં બે ફોર્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી ફર્સ્ટ ફોર્મ છે એ છે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ, સેકન્ડ ફોર્મ છે એ છે ઇન્ક્વાયરી રજિસ્ટ્રેશન ફોર્મ. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ વિશે વધારે માહિતી લઈએ. તમારી સ્ક્રીન પર પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ હશે. આ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ બેસિકલી જ્યારે તમે કોઈ પ્રોપર્ટીને જે સેલરને મળવા જતા હોય, એટલે કે જેને આ પ્રોપર્ટી વેચવી છે, કે લેન્ડલોર્ડને મળવા જતા હોય, જ્યારે આ પ્રોપર્ટીને તમારે લીઝ પર ચડાવવા માટે લેન્ડલોર્ડ તમને બોલાવે છે ત્યારે આ ફોર્મની જરૂરિયાત ઊભી થતી હોય છે. જ્યારે પણ તમે કસ્ટમરની એપોઇન્ટમેન્ટ સાથે પ્રોપર્ટી પર જાઓ છો, યાદ રાખજો આ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પલસરી પ્રોપર્ટી પર જઈને ભરવાનું છે. કોઈ કેસમાં એવું બને કે આ ફોર્મ કસ્ટમર તમને એમના રેસિડન્સ પર કે બીજા લોકેશન પર બોલાવે કે જે પર્ટિક્યુલરલી પ્રોપર્ટી સેલ કરવા માટે કે લીઝ માટે તમને આપવામાં આવતી નથી, અને જે પ્રોપર્ટી બીજી જગ્યાએ છે જેનું એ જગ્યાએથી તમને કામ આપવામાં આવે છે, એ વખતે તમારે અગર આ ફોર્મ ત્યાં ભરો છો તો પણ એકવાર જઈને એ પ્રોપર્ટી જે સેલ કે લીઝ પર આપવાનું છે એનું વેરિફિકેશન તમારે કરવું જરૂરી છે. તો એવું માનીએ કે તમે જે પ્રોપર્ટીનું વેરિફિકેશન કરવા ગયા છો, રજિસ્ટ્રેશન કરવા ગયા છો, એ જ જગ્યાએ તમે છો, તો આ ફોર્મને તમારે કેવી રીતે ભરવાનું છે. આ ફોર્મ આપણે એટલા માટે આપ્યું છે કે અગર તમે આ ફોર્મને વન બાય વન કસ્ટમર પાસે બેસીને પ્રોપર્ટી પર બેસીને આ ફોર્મને ભરશો તો તમને 1 to 1 ટોટલી ડિટેલ પ્રોપર્ટીની અને ક્લાયન્ટની બી મળી જશે. એક લેવલ પર તમને એ બી માહિતી થશે કે ક્લાયન્ટ કેટલો આ પ્રોપર્ટીને વેચવા કે રેન્ટ ચડાવવા પર આતુર છે, એક્સાઇટેડ છે. તમને લેવલ ઓફ ક્લાયન્ટ બી ખ્યાલ આવશે ને લેવલ ઓફ પ્રોપર્ટી સેલેબિલિટી બી ખ્યાલ આવશે. ઘણીવાર એવું હોય છે કે પ્રોપર્ટીમાં કસ્ટમર પ્રોપર્ટી વેચવા માંગતો હોય છે પણ એની એટલી ઇમરજન્સી કે એટલી આતુરતા નથી હોતી, એક્સાઇટમેન્ટ નથી હોતી. તો વેન યુ આર પર્સનલી ઓન ધ પ્રોપર્ટી વિથ અ ક્લાયન્ટ, યુ હેવ એ નોલેજ કે તમારે એ પ્રોપર્ટીને વેચવા માટે કેટલી પ્રાયોરિટી આપવી જોઈએ. ઘણીવાર કસ્ટમર બહુ જ એક્સાઇટેડ હોય પ્રોપર્ટી વેચવા માટે, બહુ જ ઈગર હોય પ્રોપર્ટી વેચવા માટે, પણ એની પ્રોપર્ટી એટલી બધી પ્રાયોરિટેડ ના હોય કે એ પ્રોપર્ટીમાં એટલું દમ ના હોય કે પ્રોપર્ટી એવી સેલેબલ ના હોય, કે ઘણીવાર પ્રોપર્ટી સેલેબલ હોય પણ કસ્ટમરની એક્સપેક્ટેશન પ્રોપર્ટી ઉપરથી રેટ પર વધારે હોય, કે ઘણીવાર ડોક્યુમેન્ટમાં ઇસ્યુ હોય. આ બધી માહિતી તમે ત્યાં પર્ટિક્યુલરલી વેરિફિકેશન કરશો ત્યારે તમને બહુ સચોટતાથી મળશે. ધેટ્સ વાય આપણા આઈપીડબ્લ્યુના ટોટલ ફિલ્ડ વર્કમાં પ્રોપર્ટી વેરિફિકેશન એક બહુ જ મહત્વનો ફાળો છે. કારણ કે જે ફ્રેન્ચાઇઝી ઓનર કે એક્ઝિક્યુટિવ પ્રોપર્ટીનું વેરિફિકેશન કરવા જાય છે એની પાસે ટોટલી પ્રોપર્ટીની માહિતી હોવી અને લેવી જરૂરી છે. કારણ કે જ્યારે બાયર એ પ્રોપર્ટીને આપણી વેબસાઇટ પરથી કે આપણા ફ્રેન્ચાઇઝી ઓફિસીસમાંથી વેરીફાઈ કરતો હશે, જોતો હશે એઝ એ ઓપ્શન, ત્યારે જે પ્રોપર્ટીનું વેરિફિકેશન વખતે જે એક્ઝિક્યુટિવે ટોટલ ડિટેલ આપેલી છે એ બહુ મહત્વની ડિટેલો છે, જેના ઉપરથી એ અલગ અલગ પ્રોપર્ટીમાંથી ફિલ્ટરિંગ કરશે અને એમાંથી જેને ઇન્ટરેસ્ટ છે એ જ પ્રોપર્ટી માટેનું ઇન્સ્પેક્શન કરશે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ વી અન્ડરસ્ટેન્ડ ધ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ. જે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ છે એ સેલર અને લેન્ડલોર્ડ માટે છે. સૌથી પ્રથમ સિરિયલ નંબર. તો જે સિરિયલ નંબર છે એ તમને જ્યારે પ્રોપર્ટીને આપણા સોફ્ટવેરમાં અપલોડ કરશો, CRMમાં અપલોડ કરશો, ત્યારે CRM એક ઓટો જનરેશન એક નંબર કોડ જનરેટ કરશે. એ આ ફોર્મની ઉપર લખવાનો હોય છે, જે યુનિક હોય છે, જેથી કોઈ બે પ્રોપર્ટી વચ્ચે તમારે મિસમેચ ના થાય. ડેટ, જે દિવસે તમે કસ્ટમરની પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન ફોર્મ અને વેરિફિકેશન કરો છો એ ડેટ તમારે લખવાની છે. જે એક્ઝિક્યુટિવનું નામ, જે એક્ઝિક્યુટિવ એનું વેરિફિકેશન કરે છે એનું નામ, અને જે ફ્રેન્ચાઇઝી આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરે છે એનું નામ તમારે અહીંયા લખવાનું છે. આ ટોટલી ફોર્મને તમે જોશો તો આપણે
આપણા સોફ્ટવેર એટલે કે CRM સોફ્ટવેર અને રજિસ્ટ્રેશન ફોર્મ બંને એવું સિમિલર બનાવ્યું છે કે એક વસ્તુ તમે ફોર્મમાં લખી હશે એ સેમ ટુ સેમ ટાઈમ પર તમે જેમ જેમ ફોર્મને સોલતા જશો એમ તમારે ઇનપુટ મૂકતા કરવા જવાનું. તો ઇટ્સ વેરી ઇઝી ફોર ધ એક્ઝિક્યુટિવ ટુ ફિલ ધ ફોર્મ. સેકન્ડ, આ ફોર્મમાં મેક્સિમમ વસ્તુ ટિક માર્ક છે, એટલે કે ફોર્મમાં મેજરલી તમારે કંઈ લખવાનું નથી. એટલે સમટાઈમ ઇફ યુ હેવ નોટ પ્રોપરલી નોલેજેબલ ફ્રોમ યોર સાઇડ ઓર ધ કસ્ટમર સાઇડ, એને એવું ના લાગે કે એમાં લખાણ પટ્ટી વધારે છે. ઘણીવાર કેવું હોય પ્રોપર્ટીમાં કે સામે કસ્ટમર એટલો બધો એજ્યુકેટેડ ના હોય અને તમે ફોર્મમાં બહુ વધારે પડતું લખવાનું રાખો તો કસ્ટમરને તમારા ઉપર ડાઉટ લાગતો હોય છે અને કસ્ટમર ઘણીવાર આ ફોર્મ ભરવા માટે ડિનાયલ કરતો હોય છે. ધેટ્સ વાય એઝ એ કંપની આપણે આ ફોર્મને બહુ સિમ્પલ અને ટીક માર્ક કરવા રાખ્યું છે. ફર્સ્ટ ઓપ્શન ન્યૂ છે કે રિસેલ છે. હવે જ્યારે ન્યૂ અને રિસેલની ડેફિનેશન, તમે કોઈ પ્રોપર્ટી પર ગયા જે ફર્સ્ટ સેલ છે, ઇન શોર્ટ બિલ્ડર પાસેથી એને હમણાં જ પોઝેશન લીધેલું છે અને પોઝેશનવાળી પ્રોપર્ટીને તમને સેલ માટે કે રેન્ટ માટે આપે છે, એ કેસમાં તમારે પ્રોપર્ટીમાં ન્યૂમાં ટીક કરવાનું છે. એ પ્રોપર્ટી જ્યારે તમને રિસેલ એટલે કે એક પ્રોપર્ટી ઓનર એને યુઝ કરતો હોય કે એનો દસ્તાવેજ એના નામે થઈ ગયો હોય અને પછી એ પ્રોપર્ટીને રિસેલ કરવા માંગે છે ત્યારે તમારે એને રિસેલ ટીક કરવાનું છે. પછી છે ઓપ્શનમાં, જેમાં સેલ, રેન્ટ પીજી અને રેન્ટ કોમર્શિયલ. તમારે આ 4 ઓપ્શનમાંથી કોઈ બી એક ટીક કરવાનું છે કે ભાઈ આ પ્રોપર્ટી તમે જે રજિસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો એ તમને કાં તો સેલ માટે છે કાં તો રેન્ટ માટે છે. રેન્ટમાં બી 2-3 ઓપ્શન છે કે તમે રેન્ટ કોઈ ફેમિલીને આપવા માટે છે, કોઈ રેન્ટ પીજીને આપવા માટે છે. ઘણીવાર પ્રોપર્ટી બહુ સ્પેસિફિક હોય છે કે ભાઈ તમે પીજી માટે છે, કે ઘણીવાર ઉલટું હોય છે કે પીપલ વોન્ટ્સ કે આ પ્રોપર્ટી ફક્ત ફેમિલી માટે જ છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ સિંગલ કે પીજી માટે નથી. સો યુ ટીક ડાઉન હિયર. એન્ડ લાસ્ટ, કોઈ પ્રોપર્ટી તમારા માટે રેન્ટ પર કોમર્શિયલ પ્રોપર્ટી છે, એટલે કે લોંગ લીઝ કે શોર્ટ લીઝ માટે છે. તો આ 4માંથી કોઈ બી એક વસ્તુ તમે ટીક કરી શકો છો. ઘણીવાર તમને પ્રોપર્ટીમાં એવું થાય છે એ કસ્ટમર એવું કહેશે કે યાર મને તમે સેલ બી કરી શકો છો કાં તો ભાડે બી મને ચડાવીને આપો, બેમાંથી જે પહેલું થઈ જાય મને કરીને આપો. એ કેસમાં તમારે આવા 2 ફોર્મ ભરવા પડશે, જેમાંથી એક ફોર્મ તમારું સેલ માટે હશે, એક ફોર્મ તમારું રેન્ટ માટે હશે. તમે અહીંયા ઓપ્શનમાંથી 2 ઓપ્શન સિલેક્ટ નહીં કરી શકો. એના કારણો એવું છે કે પ્રોપર્ટી બધી સિમિલર હશે પણ એના કોમર્શિયલ્સ અલગ અલગ હશે. કારણ કે જ્યારે સેલ કરશો તો એના પ્રાઇસિંગ અલગ હશે, રેન્ટના કોમર્શિયલ્સ અલગ હશે. ધેટ્સ વાય વી આર લુકિંગ ફોરવર્ડ કે એમાં 2 ફોર્મ ભરવા. પછી છે રેસિડેન્શિયલ, કોમર્શિયલ ને લેન્ડ. આ ટાઈપ ઓફ પ્રોપર્ટીના છે. જ્યારે રેસિડેન્શિયલ કોઈ બી પ્રોપર્ટી તમે સિલેક્ટ કરો છો તો તમે ફ્લેટ, એપાર્ટમેન્ટ, બંગલો, પેન્ટહાઉસ, રો હાઉસ કે ટેનામેન્ટ આમાંથી કોઈ બી જે પ્રોપર્ટી જે છે એમાં ટીક કરી શકો છો. ઘણીવાર તમે લોકો કન્ફ્યુઝ હો કે આને એપાર્ટમેન્ટ કેવું, રો હાઉસ કેવું, બંગલો કેવો. તો જનરલી એપાર્ટમેન્ટ ને ફ્લેટ આ જનરલી એક ડેફિનેશન છે જ્યારે તમે કોઈ એપાર્ટમેન્ટનું રિસેલ માટે જતા હોય છે. બંગલો, રો હાઉસ, દેટ ઇઝ અ ડિફરન્ટ. બંગલો મેજરલી ડિફાઇન ઇન ધેટ વે કે જ્યાં 3 બાજુ ખુલ્લી હોય, બરાબર છે, ઘણીવાર 4 બાજુ ખુલ્લી હોય, જનરલી એને બંગલો કહેવાતો હોય છે. જ્યારે રો હાઉસીસ જેમાં 2 સાઈડ ખુલ્લી હોય એ જનરલી રો હાઉસીસ કહેવાતી હોય છે. સો એ બેસિકલી નોલેજ તમને હોવો જોઈએ. પેન્ટહાઉસ બી ઘણીવાર તમારી પાસે સેલ કરવા માટે અલગથી આવતા હોય છે એની ડેફિનેશન. પેન્ટહાઉસમાં એવું હોય છે કે તમારો ટોપનો એપાર્ટમેન્ટ હોય અને એની સાથે તમને ટેરેસના રાઇટ કે ઘણીવાર ટેરેસમાં એટલું કન્સ્ટ્રક્શન થયેલું હોય જેને આપણે પેન્ટહાઉસ કહેતા હોઈએ છીએ. કોમર્શિયલમાં ઓફિસીસ, શોપ, શોરૂમ, વેરહાઉસ, ગોડાઉન, બેઝમેન્ટ, એટીએમ ઓર બેંક. સેમ વે ઇન ધ લેન્ડ. લેન્ડ અલગ અલગ પ્રકારનું હોય છે. લેન્ડમાં અગર તમને કોઈ રેસિડેન્શિયલ પ્લોટ વેચવા માટે આપે છે, એને પ્લોટ કે ભાઈ આ એક પ્લોટિંગની સ્કીમમાં મારો એક પ્લોટ છે અને મારે એ પ્લોટને રિસેલ કરવો છે, ધેન યુ હેવ ટુ ટીક ડાઉન રેસિડેન્શિયલ પ્લોટ. અગર તમને કોઈ એગ્રીકલ્ચર ફાર્મ લેન્ડ મળે છે, મતલબ એ લેન્ડ એને નથી, પ્લોટ નથી, પણ એક ફાર્મ લેન્ડ છે, રાઈટ, તો તમને એ એગ્રીકલ્ચર ફાર્મ લેન્ડમાં ટીક કરવાનું છે. કોમર્શિયલ લેન્ડ હોય એને થયેલી કે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ કે વેરહાઉસ શેડ હોય તો તમારે અહીંયા ટીક કરવાના છે. નેક્સ્ટ ઇઝ પ્રોપર્ટી લોકેશન. આ બહુ જ મહત્વનું છે. અહીંયા તમે પ્રોપર્ટીનું પ્રોપર એડ્રેસ લખો. પ્રોપર એડ્રેસ કે સર તમે કોઈ એપાર્ટમેન્ટનું વેરિફિકેશન કે રજિસ્ટ્રેશન કરવા ગયા છો તો તમારે લખવાનું છે કે સર 604
ફેડિયલ હાઉસ, નિયર સ્વસ્તિક 4 રસ્તા, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. રાઈટ? સો ડુ પ્રોપર એડ્રેસ ઓફ ધ પ્રોપર્ટી ધેર. દેન વેરી ઇમ્પોર્ટન્ટ સાઇઝ. નાવ સાઇઝમાં કેવું છે કે જનરલી અમદાવાદમાં સ્ક્વેર ફીટ ચાલે છે. ઘણી જગ્યાએ પીપલ ટોક ઓન સ્ક્વેર યાર્ડ ઓલ્સો. લેન્ડમાં તમને સ્ક્વેર યાર્ડ વારની બી વાત કરશે. એ કેસમાં તમને ઓપ્શન આપેલા છે. તમે કાર્પેટ સાઇઝ અને સુપર બિલ્ટઅપ સાઇઝ સ્ક્વેર યાર્ડ અને સ્ક્વેર ફીટમાં બી મેન્શન કરી શકો છો. આઈ થિંક તમને લોકોને કાર્પેટ એરિયા, સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપનું નોલેજ હશે. ના હોય તો તમને થોડું ક્લેરિફિકેશન આપું. જનરલી જે એપાર્ટમેન્ટ હોય, ઓફિસીસ હોય કે બંગલો હોય છે, એને મેઝરમેન્ટ અત્યારે પ્રોપર્ટીમાં કાર્પેટ એરિયા, સુપર અને બિલ્ટઅપ એરિયા 3માં ડિફાઇન થતું હોય છે. આમ સ્ક્વેર યાર્ડ અને સ્ક્વેર ફીટ એના મેઝરમેન્ટ છે, પણ એની ડેફિનેશન જ્યારે હોય છે ત્યારે કાર્પેટ, સુપર ને બિલ્ટઅપમાં હોય છે. કાર્પેટ એટલે શું? તમે સમજો કે આ એક ઓફિસ છે. એ ઓફિસમાં તમારે ચારે બાજુની દિવાલની અંદરનો જે એરિયા, યુઝેબલ એરિયા, વોલથી વોલ એરિયા, ઇનસાઇડ એરિયા, રાઈટ, ધેટ ઇઝ યોર કાર્પેટ એરિયા. તમારો આ ઓફિસ 20x10 છે, જેમાં તમારી વિડ્થ 10 છે, તમારી લેન્થ 20 છે, તો તમારા માટે 200 સ્ક્વેર ફીટ, 10 મલ્ટીપ્લાય બાય 20, 200 સ્ક્વેર ફીટ વિલ બી યોર કાર્પેટ એરિયા. જનરલી રેરા પ્રમાણે હવે જે બધા સેલ દીઠ થાય છે કાર્પેટ પ્રમાણે થાય છે, પણ જ્યારે માર્કેટિંગ અને સેલિંગ થાય છે એમાં સુપર બિલ્ટઅપ અને બિલ્ટઅપ પણ હવે બહુ જ રેગ્યુલરલી યુઝ થાય છે. બિલ્ટઅપ જેના ઉપર પ્લાન પાસ થતા હોય છે, કન્સ્ટ્રક્શનની પરમિશન મળતી હોય છે. બિલ્ટઅપ એટલે જેની અંદર તમારું આ જે ઓફિસ છે 20x10ની, એમાં બંને બાજુની દિવાલો, એની બાજુ બહારનો એરિયા અને ઘણીવાર લિફ્ટથી બહારનો એરિયા, આ બધા એરિયાનું કોમન કાઉન્ટિંગ થતું હોય છે. એને કહેવાય છે બિલ્ટઅપ એરિયા. કારણ કે જ્યારે બિલ્ડર એ પર્ટિક્યુલરલી પ્રોપર્ટીનો પ્લાન પાસ કરવા જાય છે ત્યારે એનું બિલ્ટઅપ જે કાઉન્ટિંગ છે એ કેટલાક એરિયા એને માફ મળતા હોય છે અને કેટલાક એરિયા એના પ્રોપર્ટીને કાઉન્ટ કરતા હોય છે. સુપર બિલ્ટઅપ જનરલી એ પ્રોપર્ટી ટુ પ્રોપર્ટી ચેન્જ થતા હોય છે. જનરલી માર્કેટમાં આજની તારીખમાં 40 to 50% સુધી સુપર બિલ્ટઅપ કાઉન્ટિંગ થતું હોય છે, ડિપેન્ડ ઓન ડિફરન્ટ ટુ ડિફરન્ટ પ્રોજેક્ટ. જ્યાં એ બિલ્ડરે કેટલી જગ્યા છોડી છે એક્સ્ટ્રા એમિનિટીઝ માટે, ફેસિલિટીઝ માટે, પેસેજીસ માટે, એ બધાનું કાઉન્ટિંગ બિલ્ડર ટુ બિલ્ડર ને પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ અલગ હોય છે. જૂના કેસીસમાં તમે જ્યારે રિસેલ કરવા જતા હોય છો ત્યારે 10%થી માંડી અને 25 થી 30% સુધીનું તમને સુપર બિલ્ટઅપ જોવા મળશે. બીકોઝ ઇન કોમ્યુનિકેશન જનરલી સેકન્ડરી પ્રોપર્ટીમાં એટલે કે રિસેલ અને રેન્ટમાં સુપર બિલ્ટઅપથી જ કાઉન્ટિંગ થતું હોય છે. એમાં સુપર બિલ્ટઅપના રેટ હોય છે, સુપર બિલ્ટઅપ પ્રમાણે રેન્ટ કાઉન્ટ કરતા હોય છે. તો જનરલી જે બે વ્યક્તિ વચ્ચેનું કોમ્યુનિકેશન જે લેંગ્વેજમાં થાય છે એના ઉપર આપણે અહીંયા મેન્શન કરશું અને બંને વસ્તુ આપણે મેન્શન કરશું, જેથી જ્યારે સામેવાળી વ્યક્તિને આ પ્રોપર્ટી બતાવીએ છીએ ત્યારે એને ક્લિયરિટી રહે કે આ પ્રોપર્ટીમાં કેટલું કાર્પેટ છે અને આ પ્રોપર્ટીમાં કેટલું સુપર બિલ્ટઅપ છે. રાઈટ? હવે પ્રોપર્ટી પ્રાઇસ. કસ્ટમરને તમારે પૂછવાનું છે કે આશરે તમે આ પ્રોપર્ટી કેટલા રેટમાં વેચવા માંગો છો, રાઈટ, અને કે કેટલા રેટમાં તમે રેન્ટ પર આપવા માંગો છો. એ પ્રોપર્ટીનું કોસ્ટિંગ બે રીતે થઈ શકે છે. અગર બંગલોઝ હોય છે તો તમે એમાં પૂછી શકો છો કે સર તમારો પ્રાઇસ ફોર લેન્ડ એટલે કે પ્લોટનો તમારી રેટ તમારો શું છે પર સ્ક્વેર ફીટ કે પર સ્ક્વેર યાર્ડ, અને તમારા કન્સ્ટ્રક્શનનો કેટલો છે, અને એમાંથી તમે ટોટલ પ્રાઇસ કાઉન્ટ કરી શકો છો. કે ઘણીવાર કસ્ટમર હોય છે એ બહુ સ્પેસિફિક હોય છે કે બોસ મને અમારું એપાર્ટમેન્ટ છે ને મારે 75 લાખમાં વેચવું છે, રાઈટ. સો ત્યાં તમે ફિક્સ ટોટલ પ્રાઇસ લખી શકો છો. હવે આ પ્રાઇસ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધી આઈપીડબ્લ્યુ ફ્રેન્ચાઇઝી. કોઈ ક્લાયન્ટ ગમે તેમ તમને પ્રાઇસ આપે તો એક્સેપ્ટ નહીં કરો. તમારો મેઇન રોલ એ વખતે એ પ્રાઇઝને રિયલીમાં શું આ માર્કેટેબલ પ્રાઇસ છે, સ્ટીલમાં શું આ સેલેબલ પ્રાઇસ છે, એ કસ્ટમર સાથે કોમ્યુનિકેશન કરો. આપણે એવું નથી કહેતા કે કસ્ટમર હંમેશા જે રેટ કે એમાંથી આપણે એને નીચે લઈ જવો કે ઉપર લઈ જવો. આપણે એને માર્કેટનું આપણું જે નોલેજ છે કે ભાઈ તમે આ એપાર્ટમેન્ટ વેચવા માંગો છો તો તમારી આજુબાજુમાં જે 3-4 પ્રોજેક્ટ ચાલે છે કે 2 થી 3 જે ટ્રાન્ઝેક્શન કર્યા, કે મારી પાસે જે નોલેજ છે, જે કંપની આઈપીડબ્લ્યુ તમને ડે બાય ડે તમને એ એકનોલેજ કરશે કે આશરે એરિયા ટુ એરિયા આ બાજુના રેટ શું છે. એના બેઝ પર તમારા નોલેજ પર તમે કસ્ટમરને ગાઈડ કરો કે આશરે રેટ આ શું હોવા
જોઈએ. હા, એ થોડું નેગોશિએશન માટે થોડો ગેપ રાખે, રાઈટ, બટ આ પ્રાઇસ સેલેબલ હોવી જોઈએ. ઘણીવાર એવું થાય કે કસ્ટમર એમ કે ચલો લખવા માટે લખી નાખો ને 90 લાખ, પણ એકચ્યુઅલી સેલેબલ કોસ્ટ 75 થી 80 હોય. પછી કસ્ટમરને તમે એમ કહેશો કે 90 લાખ રૂપિયાની પ્રોપર્ટી છે, તો ઓબ્વિયસલી તમને એના બાયર 70 વાળા 75 વાળા 90 લાખ વાળી પ્રોપર્ટી જોવા આવવાના જ નથી. તો નિયર બાય પ્રોડક્ટની કોસ્ટ રાખો. પછી ઇમ્પોર્ટન્ટ છે સોસાયટી મેન્ટેનન્સ. તમારું જ્યારે રેન્ટનું ડીલ થતું હોય છે ત્યારે આ સોસાયટી મેન્ટેનન્સ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરતું હોય છે, એ બી તમે મેન્શન કરો. રિસેલમાં ટ્રાન્સફર ફી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ તમે આ પ્રોપર્ટી વેચશો ત્યારે તમારી સોસાયટી ટ્રાન્સફરની ફી કેટલી લેવાની છે એ બી મેન્શન કરો. કારણ કે સોસાયટી ટ્રાન્સફરની ફીમાં બહુ લાંબા ફેરફાર હોય છે. ઘણી જગ્યાએ 10,000 બી હોય છે, ઘણી જગ્યાએ 25,000, ઘણી વાર 1 લાખ 2 લાખ સુધી ટ્રાન્સફર ફી હોય છે. રેન્ટની ડિપોઝિટ, જ્યારે તમે રેન્ટ કે કોમર્શિયલ લીઝ વાળી પ્રોપર્ટીની ડીલ કરવા જાઓ તો કેટલા રેન્ટ તમારી ડિપોઝિટ છે, કેટલા રેન્ટ તમારે એડવાન્સ આપવાના છે, એની ચોખવટ અહીંયા લેન્ડલોર્ડ સાથે તમારે કરવી જરૂરી છે. આ બધી ડિટેલ તમે લેશો એટલે તમને પ્રોપરલી એ પ્રોપર્ટીની એક જ વખતની વિઝિટમાં પ્રોપર નોલેજ મળશે. ધેન પોઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ. પ્રોપર્ટી છે એનું પોઝેશન કસ્ટમર કેટલા ટાઈમમાં આપવા માંગે છે. એજ ઓફ કન્સ્ટ્રક્શન આ બિલ્ડિંગ છે એનું કેટલા વર્ષ જૂનું છે. ઓનરશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે બોસ આ પ્રોપર્ટી તમે વેચવા તો મને આપો છો પણ એની ઓનરશિપ તમારી છે, એટલે કે ડોક્યુમેન્ટ કોના નામે છે. ઘણીવાર એવું થાય કે તમને કસ્ટમર બોલાવે છે કે ભાઈ મારે આ પ્રોપર્ટી વેચવી છે, પણ અલ્ટિમેટલી એ પ્રોપર્ટી એના કોઈ બીજા સગાવાળાના નામે હોય કે બીજા થર્ડ પાર્ટીના નામે હોય, તો એ કેસમાં ફ્યુચરમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે. બીકોઝ ઓફ ધેટ તમે મેન્શન કરો કે ઓનરશિપ કોની છે અને એને માટેનું જે બેસિક ડોક્યુમેન્ટ છે એ પણ માંગો. ડાઉન ધ સ્ક્રીન. નાઉ ધીસ ઇઝ ધ 6th નંબર ઓફ ડિટેલ. ત્યાં તમારે પ્રોપર્ટીની ઓરિએન્ટેડ ડિટેલ લખવાની છે. જેમ કે ફર્નિશ પ્રોપર્ટી છે એ તમે ફર્નિશ છે, સેમી ફર્નિશ છે કે નન ફર્નિશ છે. ઘણીવાર કેવું થાય કે ફર્નિશ આખી પ્રોપર્ટી હોય, તમે જ્યારે પ્રોપર્ટીનું વેરિફિકેશન કરો કે રજિસ્ટ્રેશન કરો ત્યારે પણ તમારે કસ્ટમરને પૂછવાનું છે કે સર તમે આ જ્યારે રિસેલ કરશો ત્યારે તમારે આ ફુલ્લી ફર્નિશ વેચવી છે, સેમી ફર્નિશ વેચવી છે કે નેકેડ વેચવી છે, એ અહીંયા મેન્શન કરવાનું છે. જે બિલ્ડિંગનું તમે આ પ્રોપર્ટીમાં આવ્યા છો એ બિલ્ડિંગ કેટલા ફ્લોરની છે. ઘણીવાર કસ્ટમર પ્રિફર કરતા હોય છે કે હાઈરાઇઝમાં જવું છે, ઘણીવાર કસ્ટમર ઇગ્નોર કરતા હોય છે કે મારે હાઈરાઇઝમાં જવું. તો બિલ્ડિંગના ટોટલ ફ્લોર કેટલા છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રોપર્ટી એટલે કે જે પર્ટિક્યુલરલી પ્રોપર્ટી તમે સેલ કરવા માટે છે કે રેન્ટ માટે છે એ કયા માળ પર છે, પ્રોપર્ટીનો ફ્લોર કયો છે, કેટલા બેડરૂમ છે, કેટલા બાથરૂમ છે, કેટલી બાલ્કની છે, સ્ટોરરૂમ છે કે નહીં, નંબર ઓફ ઓપન સાઇડ કેટલી છે પ્રોપર્ટીની, એન્ટ્રી ફ્રોમ. હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણા બધા એવા બિલીવ કરતા હોય છે કે એન્ટ્રી નોર્થ સાઇડની છે, સાઉથની છે, ઈસ્ટ છે, વેસ્ટ છે. એ કેસીસમાં તમે આ બી મેન્શન કરો જેથી કસ્ટમરને ઇઝી રહે. પ્રેયર રૂમ છે કે નહીં, મોડ્યુલર કિચન છે કે નહીં. તો ધીસ ઇઝ ધ બેસિક પ્રોપર્ટી ડિટેલ. ધેન ધી એમ્યુનિટી ડિટેલ. આમાં કોઈ જગ્યાએ તમારે લખવાનું નથી, તમારે ફક્ત ટીક જ કરવાનું છે અને એ તમને એ પ્રોપર્ટીમાં વેરિફિકેશન માટે ગયા હશો. કારણ કે જો તમે આ બધી વસ્તુ કસ્ટમરના બીજા પ્રિમાઇસીસથી કરશો તમને આનું નોલેજ નહીં હોય. વન્સ યુ આર ઓન પ્રોપર્ટી યુ હેવ ઓલ નોલેજ કે આ સોસાયટીમાં બધી ફેસિલિટી છે કે નહીં, એ પ્રેક્ટિકલી પ્રોપર્ટીની અંદર આ ફેસિલિટી છે કે નહીં, લિફ્ટ, સીસીટીવી કેમેરા, જિમ્નાઝિયમ, ગાર્ડન, એલોટેડ પાર્કિંગ છે કે નહીં, પાર્ટી લોન, વાઈફાઈ ઝોન, આ બધી ફેસિલિટી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં અલગ અલગ પ્રોજેક્ટમાં અલગ અલગ હોય છે. તો જસ્ટ સ્ટીક ડાઉન કઈ કઈ પ્રોપર્ટીમાં કઈ કઈ વસ્તુ છે. સ્ક્રોલ ધ સ્ક્રીન. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેજ. અત્યાર સુધી તમે જેટલી બી ડિટેલ ઉપર લીધી એ પ્રોપર્ટીની ડિટેલ છે, કે પ્રોપર્ટીમાં શું છે, પ્રોપર્ટીની સાઇઝીસ શું છે, પ્રોપર્ટીના રેટ શું એક્સપેક્ટેડ સેલમાં છે. હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ક્લાયન્ટની ડિટેલ, એટલે કે પ્રોપર્ટી ઓનરની ડિટેલ. ઘણીવાર આ બેસિક ડિટેલમાં ઇગ્નોરન્સ હોય છે. વી શુડ નોટ હેવ ટુ ઇગ્નોર અ સિંગલ ડિટેલ ઇન ધીસ ફોર્મ. નેમ, પૂરું નામ રાજીવ મહેતા, સરનેમ ને નામ બંને આવવું જોઈએ. રાજીવ એકલું નહીં, રાજીવ મહેતા.
ફોન નંબર, લેન્ડલાઇન નંબર પ્રિફર કરજો. અગર તમે રેસિડેન્સ પર ગયા છો, ટોટલી લેન્ડલાઇન નંબર લખો, મોબાઈલ નંબર કસ્ટમરનો લખો, એનો ઈમેલ લખો, એડ્રેસ. જો જે પ્રોપર્ટી પર ગયા છો એ પ્રોપર્ટી સમટાઈમ્સ એવું હોય છે કે એને ઓફિસ વેચવી છે, તો અહીંયા તમે એક ઘરનું એડ્રેસ, રેસિડેન્સનું એડ્રેસ લખો, રાઈટ? કમેન્ટ લખો. ઘણીવાર કેવું હોય છે, કેટલીક સોસાયટીમાં સ્પેસિફિક એવું હોય છે કે તમે આટલાથી આટલા ટાઈમમાં જ વિઝિટ કરી શકો છો. ઘણીવાર એવું હોય છે કે તમે આ કાસ્ટને આપી શકો છો, આ કાસ્ટને નથી આપી શકતા. તો આવી કોઈ બી સ્પેસિફિક વસ્તુ હોય છે એ તમે ત્યાં લખી શકો છો. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે બ્રોકરેજ. આપણે પહેલી જ મિટિંગમાં આપણે શું બ્રોકરેજ લેવાના છીએ એ કસ્ટમરને ક્લિયર કટ કમ્યુનિકેશન કરી દેવાનું છે. જનરલી આઈપીડબ્લ્યુના કેટલાક બ્રોકરેજના નોર્મ્સ છે કે ભાઈ આટલા લેખથી નીચેની પ્રોપર્ટી છે એમાં 2%, આટલા લેખથી જે ઉપરની છે એમાં 1% બ્રોકરેજ છે. જ્યારે રેન્ટિંગની ડીલ કરતા હોય ત્યારે મિનિમમ 1 રેન્ટલ આપણે ચાર્જ કરતા હોઈએ છીએ. જ્યારે લોંગ લીઝ હોય ત્યારે આપણે 2 થી 3 રેન્ટલ ફી બ્રોકરેજમાં કામ કરતા હોય છે. આ બધી વસ્તુ એ મેન્શન કરવાની છે ને અહીંયા કસ્ટમરની સિગ્નેચર કરાવવાની છે. સો આ બધી ડિટેલ તમે જ્યારે પ્રોપર્ટી ફોર્મની ભરશો ત્યારે તમને ટોટલી પ્રોપર્ટીનું નોલેજ આવશે. ધેટ્સ વાય ધીસ ફોર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાવ આપણું ઇન્ક્વાયરી ફોર્મ. નાવ સેમ થિંગ, ઇન્ક્વાયરી ફોર્મ. ઇન્ક્વાયરી ફોર્મ બેસિકલી યુઝ ફોર ધ બાયર એન્ડ ધ ટેનન્ટ. મતલબ જે ક્લાયન્ટ તમારી પાસે કોઈ પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ લઈને આવે છે, જે એને પ્રોપર્ટી પરચેસ કરવી છે કે ભાડે લેવી છે, રેન્ટ પર લેવી છે, રાઈટ? એ વખતે આ ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મમાં આપણું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે એનું સિમિલિયર ફોર્મ છે, પણ કેટલીક જગ્યાએ તમને એમાં ચેન્જીસ જોવા મળશે. જેમ તમે રજિસ્ટ્રેશન એટલે કે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ફોર્મ સમજ્યા, એમ જ અહીંયા સિરિયલ નંબર, ડેટ, એક્ઝિક્યુટિવ અને ફ્રેન્ચાઇઝી આવશે. પ્રોપર્ટી ન્યૂ છે કે રિસેલ આવશે, અને પરચેઝ, રેન્ટ અને લીઝ. સેમ વે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે લેન્ડમાં શું ઓપ્શનનું પ્રોપર્ટી એ કસ્ટમરને જોઈએ છે એને તમારે મેન્શન કરવાનું છે. સ્ક્રોલ. નાવ ઇન્ક્વાયરી ફોર્મમાં આ એક બોક્સ બહુ મહત્વનું છે, પ્રિફર્ડ પ્રોપર્ટી લોકેશન. પ્રોપર્ટી ફોર્મમાં તો તમને ખબર છે કે ભાઈ તમારે ટોટલી પ્રોપર્ટીનું એડ્રેસ લખવાનું છે, પણ અહીંયા તમારે કસ્ટમરને કયા એરિયામાં પ્રોપર્ટી ચાલે, એટલે કે પ્રોપર્ટી સર્ચ કરી રહ્યો છે કસ્ટમર. ઘણીવાર કસ્ટમર કેવું હોય છે કે સપોઝ હી વોન્ટ્સ on I want one residence apartment in satellite. Now satellite is very big area, or adjoining area can also work. So એ જગ્યાએ તમે લખી શકો છો કે વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઇટ. સો કસ્ટમરને તમે પૂછી શકો, સર તમારે આજુબાજુમાં કયા કયા એરિયામાં ચાલે, તો હું તમને એ એરિયાના ઓપ્શન બી આપું. તો તમે કસ્ટમરને વધારે ઓપ્શન આપી શકશો ઇન અ રેન્જ ઓફ એરિયા, ઇન સાઇઝ ઓફ એરિયા, ઓર મે બી ઇન બજેટના બી ઓપ્શન આપી શકશો. દેન પ્રિફર્ડ પ્રોપર્ટી સાઇઝ. આ સાઇઝમાં તમારે ફ્રોમ અને અપ ટુ પ્રોપર્ટીની સાઇઝ, ઇન શોર્ટ તમારે કસ્ટમરને કેટલા સ્ક્વેર ફીટથી કેટલા સ્ક્વેર ફીટ સુધીનું એપાર્ટમેન્ટ કે પ્રોપર્ટી ચાલશે, દેટ યુ હેવ ટુ મેન્શન એન્ડ રાઇટ ડાઉન હિયર. આ રેન્જને એક સીમિત રેન્જ હોવી જોઈએ. કસ્ટમરની રેન્જ એવી હોવી જોઈએ કે 1000 સ્ક્વેર ફીટ ટુ 1500. પછી એવું ના હોવું જોઈએ કે ભાઈ 500 સ્ક્વેર ફીટથી માંડીને મને 2000 સુધીનું અપાવો. દેટ પ્રેક્ટિકલી નોટ વર્કેબલ. પ્રોપર્ટી બજેટ, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કે સર એની એક રેન્જ હોવી જોઈએ કે મારે આ પ્રોપર્ટી 50 લાખથી 70 લાખની વચ્ચે જોઈએ છે. દેન યુ શુડ બી વેરી સ્પેસિફિક, અને તમે એને સ્પેસિફિક પ્રોપર્ટીની સામેનું સોલ્યુશન આપી શકશો. ઘણીવાર કસ્ટમર તમને એમ કે સર મને 50 લાખથી 1 કરોડની વચ્ચેની પ્રોપર્ટી બતાવો. હવે એ રેન્જમાં તમને લાંબી રેન્જ આવે છે. 2 BHK બી આવે છે, 3 BHK બી આવી શકે છે, અને 4 BHK બી આવી શકે છે સમટાઈમ ઇન સમ એરિયા. સો તમે એમાં બહુ સ્પેસિફિક કસ્ટમરને પૂછો કે સર તમારે 2 BHK જોઈએ છે, 3 BHK કયા રેન્જમાં જોઈએ, મને તમે સર બજેટ આપો. દેન પોઝેશન તમારે કેટલા ટાઈમમાં જોઈએ છે. એજ ઓફ કન્સ્ટ્રક્શન વેરી ઇમ્પોર્ટન્ટ, કે જૂનું ચાલશે, રિસેલ તમારે લેવું છે, પણ સર તમે રિસેલ પ્રોપર્ટીમાં કેટલા વર્ષ જૂની જોઈએ છે, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ. તમે કેમ કાર જ્યારે રિસેલમાં પરચેસ કરવા જાઓ છો તેનું મોડલ હોય છે કે સર મારે 2020માં છો તો મને 2017થી જૂનું નહીં બતાવતા, આઈ ડોન્ટ વોન્ટ. સો એમ સેમ વે
એજ ઓફ કન્સ્ટ્રક્શન, પ્રાયોરિટી, કે મારે કેટલા ટાઈમની અંદર આ પ્રોપર્ટી જોઈએ છે, રાઈટ. દેન સેમ થિંગ કે પ્રોપર્ટી મારે ફૂલ્લી ફર્નિશ સેમી જોઈએ છે, બિલ્ડિંગ મારે હાઈ રાઇઝ જોઈએ છે કે લો રાઇઝ જોઈએ છે. મારે પ્રોપર્ટી ઘણીવાર કેવું હોય છે કે એજેડ હોય તો ઇન ગુજરાત પીપલ પ્રિફર ટુ બી ઇન લોઅર રાઇઝ, મતલબ મારું બિલ્ડિંગ છે ને એમાં મારું એપાર્ટમેન્ટ પહેલા બીજા ત્રીજા માળ પર જોઈએ, ભલે મને મારા બિલ્ડિંગમાં 5 લિફ્ટ હોય. they mindset we cannot change, so there are preferred floor કે મને 1 થી 4 માં આપો, 8 થી 10 માં આપો, something like that. then bedrooms, કેટલા બેડરૂમ જોઈએ છે, બાથરૂમ જોઈએ છે, and specific direction, prayer room, and then the amenity. જેમ ફોર્મમાં આ બધી એમિનિટીઝમાં કેટલાકને એવું હશે કે મને આ તો જોઈએ જ કમ્પલસરી, સો ટિક ડાઉન this is my must amenities what I want. Scroll down. Sorry. Now this is very important. હવે પ્રોપર્ટી ફોર્મમાં કેવું હોય છે કે તમે કસ્ટમરની પ્રિમાઇસીસ પર રહો છો. ઇન્ક્વાયરી ફોર્મમાં ઘણીવાર એવું હોય છે કે કસ્ટમર તમને કોઈ અલગ લોકેશન પર બોલાવે છે, સો એ લોકેશન પર તમારે કસ્ટમરની ટોટલ ડિટેલ વેરિફિકેશન કરવા માટેનો ચાન્સ નથી હોતો. ધેટ્સ વાય generally we prefer one of the customers document with you, right, in inquiry, name, phone number, mobile number, email ID, and properly his residential address, and please ask for the ID proof, right. That give you the basic verification of the inquiry. Once again, the brokerage, they first be clear, sir, this is my brokerage, this is my consultancy charge, right. So customer is very clear જ્યારે એક તમારી સાથે ડીલ કરતો હશે, એન્ડ કસ્ટમર સાઇન ઇઝ મસ્ટ. સો ધીસ આર ધ 2 બેસિક ફોર્મ, પ્રોપર્ટી ફોર્મ એન્ડ ધ ઇન્ક્વાયરી ફોર્મ ઇન ઇન્ડો પ્રોપર્ટી વર્લ્ડ. આ બેસિક આપણી ભાષામાં એમ કહેવાય કે જ્યારે પણ કસ્ટમરની પહેલી વિઝિટ કરવા જાઓ છો, ફર્સ્ટ કસ્ટમરના ટચમાં આવો છો, ત્યારે તમારે જે ડોક્યુમેન્ટ ફિલઅપ કરવાનું છે, આ ડોક્યુમેન્ટ તમને કસ્ટમરને જાણવામાં બહુ મહત્વ કરશે, કસ્ટમરની પ્રોપર્ટી જાણવામાં બહુ મહત્વનો ફાયદો કરશે, અને કસ્ટમરનું જે કમિટમેન્ટ તમારી સાથેનું છે, કસ્ટમરનો ઇન્ટરેસ્ટ છે, કસ્ટમરની ઈગરનેસ છે, ધીસ ઇઝ ધ ફોર્મ. તમે સ્ટેપ ટુ સ્ટેપ ભરશો તો તમને 5 થી 10 મિનિટમાં તમારી પ્રોપર્ટી માટેનું અને ઇન્ક્વાયરી માટેની ટોટલ ડિટેલ મળશે. સો ઇન IPW ધીસ આર ધ બોથ ડોક્યુમેન્ટ્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને તમારે આને કમ્પલસરી ભરવાનું છે, પછી જ કસ્ટમરની ટોટલ પ્રોસેસ ચાલુ થાય છે. So this is all about this session of property verification, property registration form and inquiry form in the Indo property world. Thank you.